દાદા દ્વારકાધીશ। આજે આપણે વાડી આવ્યા છીએ। અહીં સુરુ બાપુ બેઠા છે, સહદેવસિંહ બેઠા છે, ભાઈ બેઠા છે। આજે આપણે ઘઉં કાઢવાનું કામગીરી હાલે છે। આજે આપણે વાડી આવ્યા છીએ। આજે આપણે પ્રકૃતિના ખોળાની અંદર છીએ। એમ ભગવાને નિસર્ગએ જે નિસ્વાર્થ ભાવે માનવ જીવન કેમ જીવી શકાય એ માટે જે કૃષિ સંસ્કૃતિ આપણા ઋષિ મુનિઓ જે કરતા એ માયલી ખેતીની પ્રકૃતિને ગોદની અંદર આપણે બધા બેઠા છીએ। એમ આની પાસે સરસ મજાનો બાજરો છે, ગાયો માટે મકાઈ છે, અને ભગવાને જીવન જીવવા માટે ઘણું આપણને આપ્યું છે। એમ બરોબર, આપણે જોઈએ તો જીવનની અંદર ડગલે ને પગલે માણસ સુખ શોધી રહ્યો છે। સુખ ક્યાં મળે? એમ સુખના પાછળ આંધળી દોટ મેકી રહ્યો છે। એમ પણ માણસ પૈસો, પાવર, પ્રતિષ્ઠાથી જે સંતોષ માને છે, પણ જ્યારે ઘરે સાંજે આવે છે ને ત્યારે નાસીપાસ થઈ જાય છે। એનું કારણ શું? અંતરથી સુખ નથી। એમ અંતરથી સુખ ક્યારે આવે? અંતરથી સુખ જ્યારે જ આવે કે માણસને અંદર શીતળ શાંતિ હોય। ભાગદોડની જિંદગીની અંદર માણસ શાંતિ શોધી રહ્યો છે, લાખો રૂપિયા, કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે, પણ જો અનાજ જ ન હોય તો જીવનની અંદર કોઈ વસ્તુ નથી। એમ તમારો 45,000 રૂપિયા ભાઈ પગાર હોય, પણ 45,000 રૂપિયાનો ડટ્ટો હોય અને એમ કીધું કે આજ ભૂખ લાગી તો આ ખાઈ લે, તો એ ખવાતો નથી। ખાવા માટે તો અનાજ જ જોઈએ। 500 રૂપિયાના મણ ઘઉં છે, આને પૈસા રે નો તોલાય, પણ આ વસ્તુ જે છે ને એ જીવન આરે વણાયેલી છે। 500 રૂપિયાથી ન હાલે, 50,000 થી ન હાલે, પણ રોટી એક ટાઈમ ના હોય ને તો હાલે નહીં। એટલે અન્ન દેવતા છે। સરસ મજાનું ભગવાને મબલક પાક આપ્યો છે। ખેડૂત આજ બજારની અંદર મૂકી રહ્યા છે, લોકો ખરીદીને અને પોતાનો ઉદર પોષ્ટિ કરી રહ્યા છે, પણ જીવનની અંદર માણસ ખેડૂત પ્રત્યે પ્રેમ નથી। ખેતી કોઈને ગમતી નથી, ખેતી કોઈને કરવી નથી, પણ હા જમવા જાય તો એને જુનોટમાં જમવું છે, ઓળો ખાવો છે, બાજરાનો રોટલો ખાવો છે, દેશી નળિયાના નીચે બેસીને જમવું છે, પણ દેશી નળિયા ઘરે ગમતા નથી। કારણ કે માણસની જે માનસિકતા છે ને, માનસિકતા એ આખી અલગ પ્રકારની છે। ખેડૂત પ્રત્યે પ્રેમ નથી। ખેડૂત પ્રત્યે પ્રેમ નથી, મારો કહેવાનો મતલબ એક જ છે, ખેડૂત ખતમ થઈ જશે તો આ ક્યાંથી લાવશું આપણે? ખેડૂત મરી મિટશે તો ઉદર કોણ ભરશે? ઉદ્યોગીકરણની દોટ પાછળ પડેલો આ સમાજ અધપતન તરફ જઈ રહ્યો છે। ખેડૂતને એનું મહેનતાણવામાં મળતું નથી। ખેડૂત પરસેવો પાડીને અને પોતાના પ્રજા માટે જે કરે છે, પોતાના પ્રજાને પરમે વારે સારા ગુણવત્તાવાળા કપડા કે સારી મીઠાઈ ખાઈ શકવાની શક્તિ ખેડૂતમાં નથી। કારણ કે આની પાછળ પ્રજા જવાબદાર છે, અને પ્રજાની પાછળ સરકાર જવાબદાર છે। સરકાર વેપારી બની જાય, નફાદાર બની જાય, એટલે આ વસ્તુનો વિનાશ થાય। આજે ઉદ્યોગીકરણ કરશું તો જીવી કેમ શકશું? આજે પ્રજાને ખબર નથી, પણ એક દિવસ યાદ રાખજો, એક દિવસ તમે યાદ રાખજો, 10,000 રૂપિયા દેશો ને તો મણ બાજરો કે ઘઉં નહીં મળે એવી પરિસ્થિતિ આવશે। તમે બજારની અંદર જાઓ છો ત્યારે એવું ક્યારે પૂછ્યું છે કે આ ફેર એન્ડ લવલી 25 મિલી છે અને આના 150 રૂપિયા કેમ? તમે એવું પૂછ્યું છે કે આ ફ્રીજના આટલા રૂપિયા કેમ? અહીંયા તમારું બજેટ ખોરવાતું નથી। અને જ્યારે ખેડૂતની જણસી ઉત્પન્ન થાય છે, આ 1,500 રૂપિયામાં પેદા થાય છે, 1,500 રૂપિયામાં, અને 500 રૂપિયા ખરીદવા કોઈ તૈયાર નથી। ખરેખર શરમજનક નથી આ વસ્તુ? યાદ રાખજો, એક દિવસ રાતે પાણીએ તમે રોવાના છે, ત્યારે તમને કોઈ છાનું રાખેવું નહીં હોય।
આ થેસર ચાલે છે. થેસરની થી ઘઉંનો પાક લેવાઈ રહ્યો છે અને ઉત્પાદન પણ સારું આવશે. એટલે ઉત્પાદન સારું આવશે અને